સંજીવની હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા। હોસ્પિટલમાં જવાના મુખ્ય રસ્તા ઉપર જ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે દર્દીઓ અને તેમની સાથે આવતા પરિવારજનોને મુશ્કેલી પડી રહી છે। ઘૂંટણ સુધી પાણીમાંથી પસાર થવા માટે દર્દીઓ મજબૂર બન્યા અને હજી પણ આ વિસ્તારમાં વરસાદ સતત ચાલુ છે। હોસ્પિટલના મુખ્ય માર્ગ ઉપર જ પાણી ભરાઈ ગયા, એટલે જો હોસ્પિટલમાં કોઈ દર્દીને લઈને જવું હોય તો આવી જ રીતે આવા ભરાયેલા પાણીમાંથી પસાર થવું પડશે। દર્દીઓ અને તેમના સ્વજનો ખૂબ જ મુશ્કેલી સહન કરી રહ્યા છે। સુરત જિલ્લામાં ગઈકાલ રાતથી અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ છે તે બારડોલી તાલુકા, પલસાણા તાલુકા અને કામરેજ તાલુકાની અંદર વરસી રહ્યો છે। ઠેર ઠેર જળ ભરાવની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ આપણે કડોદરા ચાર રસ્તાની સંજીવની હોસ્પિટલમાં છે। આ વિસ્તાર માટે જીવાદોરી સમાન આ હોસ્પિટલ છે અને દ્રશ્યો જોઈ શકો છો કે હોસ્પિટલ જવાનો જે મુખ્ય માર્ગ છે ત્યાં લગભગ 1.5 થી 2 ફૂટ જેટલા હાલ છે તે પાણી ભરાઈ ચૂક્યા છે। પાણીનો નિકાલનો યોગ્ય વ્યવસ્થા નથી અને જેને લઈને આ પાણી ભરાવની સમસ્યા છે। રોજના અસંખ્ય દર્દીઓ છે તે અહીં આવતા હોય છે અને તે હાલ છે તે આ પાણી માંથી જવા માટે હાલ છે તે મજબૂર બન્યા છે। ખાસ કરીને દર વર્ષની આ સમસ્યા છે અને થોડો વરસાદ પડતા જ છે તે આ સંજીવની હોસ્પિટલ જવાના રસ્તા પર છે તે પાણી ભરાઈ જવાની સમસ્યા છે તે ઉત્પન્ન થાય છે। નગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી નથી કરવામાં આવતી, જે પાણીનો નિકાલ કરવાનો હોય છે તે નથી કરવામાં આવતો અને તેને લઈને છે તે વારંવાર છે તે આ સમસ્યા છે તે સર્જાતી છે। આજે પણ વહેલી સવારથી છે તે સુરત જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઠેક ઠેકાણે પાણી ભરાવાની સમસ્યા છે તે અહીં ઉત્પન્ન થઈ છે। કડોદરા ચાર રસ્તા હોય કે બારડોલી નગર હોય કે કડોદરાથી સુરત જવાનો મુખ્ય માર્ગ હોય, તમામ જગ્યા પર છે તે હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। ખાસ કરીને જે દર્દીઓ હોસ્પિટલમાં આવતા હોય છે તેમને ભારે હાલાકી હાલ છે તે પડી રહી છે। કેમેરામેનને કહીશ કે સીધા દ્રશ્યો બતાવે, જે દર્દીઓ આવી રહ્યા છે, પેશન્ટ આવી રહ્યા છે, તેઓ કેટલી હાલાકીથી હાલ છે તે હોસ્પિટલમાં જવા માટે અહીં મજબૂર બન્યા છે। લગભગ કહી શકાય કે જે પાણી ભરાયા છે, એક નાનું બાળક પણ છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે ઘૂંટણ સુધી એના પાણી ભરાઈ ગયા છે। એક તરફ એ બાળક બીમાર પણ હોઈ શકે અને બીજી તરફ છે તે કહી શકાય કે આ રીતના પાણીનો ભરાવ થયો છે અને જેને લઈને હાલ છે તે દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ખાસ કરીને હજુ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વધારે પાણી ભરાવ થાય એવી શક્યતા છે તે સુરત ગ્રામ્યની અંદર દેખાઈ રહી છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત।